હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર એલસી 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે। ગત રોજ પડેલા ભારે વરસાદ, નદીઓમાં પાણીનો વધારો અને આજની ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા કલેક્ટરે નિર્ણય કર્યો છે। કેજીથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરાઈ છે। બનાસકાંઠા જિલ્લાના વરસાદનું આગમન થયું છે। બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે જગાણા નજીક આવેલ મારુતિ હોટલ પાસેથી મોટી કામગીરી કરી છે। પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર RJ19GJ0103 માંથી 1.52 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। પોલીસે ટ્રકમાંથી કુલ 26,460 બોટલ દારૂ અને બિયર જપ્ત કર્યા છે, જેની કિંમત ₹1.17 કરોડ છે। ઉપરાંત મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ મુદ્દામાલની કિંમત 1.52 કરોડ થાય છે। પાલનપુરની મોટી બજારમાં મોડી રાત્રે એક જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં દુકાનમાં રહેલા તમામ દાગીના અને અન્ય સામાન આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા છે। આગની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે ત્યાં સુધીમાં દુકાનમાં રહેલી કિંમતી વસ્તુઓને મોટું નુકસાન પહોંચ્યું છે। આ ઘટનાને કારણે દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે। અંબાજી મંદિરમાં આગામી 7 સપ્ટેમ્બર 2025ના રોજ ભાદરવી પૂનમ નિમિત્તે ચંદ્રગ્રહણને કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે। શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર સવારે 6 વાગ્યાથી પ્રથમ આરતી શરૂ થશે। સવારે 6 થી 10 વાગ્યા સુધી ભક્તો સામાન્ય રીતે દર્શન કરી શકશે। સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે। બપોરે 12 થી 12:30 દરમિયાન શયનકાળ આરતી યોજાશે। બપોરે 12:30 બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ બંધ રહેશે। ત્યારબાદ સાંજે 5 વાગ્યા સુધી માત્ર જાળીમાંથી જ દર્શન કરી શકાશે। સાંજે 5 વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે। મંદિર વહીવટીતંત્રએ તમામ માઈ ભક્તોને આ સમય પરિવર્તનની નોંધ લેવા વિનંતી કરી છે। 8 સપ્ટેમ્બર 2025થી મંદિરનો આરતી અને દર્શનનો સમય નિયમિત ક્રમ મુજબ રહેશે। ભાદરવી પૂનમ મહામેળામાં 5મા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો હતો, જેમાં એકસાથે 400 ડ્રોન થકી માતાજીનું મુખારવિંદ, માતાજીની પાદુકા, પગપાળા સંઘ, શિવજીનો અભિષેક, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, જય અંબે એવા આધ્યાત્મિક પ્રતીકો આકાશમાં ઝળહળી ઉઠ્યા હતા। ડ્રોન શોથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, આધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો, જેને જોઈ માઈ ભક્તો દંગ રહી ગયા હતા અને સ્વયંભૂ બોલમાળી અંબે, જય અંબેનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો। જે ડ્રોન શોનું આયોજન થયું અદ્ભુત, કે જેના માટે મારી જોડે શબ્દો નથી। જે આજે હું અંબાજી દર્શન કરવા આવી ત્યાં એક ડ્રોન શોનું પ્રદર્શન હતું, જે 400 ડ્રોન દ્વારા હતું, પણ જે આખા ગુજરાતમાં પહેલીવાર થયું એવું લાગ્યું અને એટલો અદ્ભુત નજારો હતો।